પ્લીઝ મારી મદદ કરો તમે. મારી સામું શું જુઓ છો? હા, અરે બેસો, મને ગોતી આપો તમે. ટ્રાય તો કરો એકવાર તમે. સંસ્કૃતિ ગોતો, કંઈક તો રસ્તો હશે ને. બોલો, કેશવ મારી ઉંમરનો જ હતો એટલે એ તો નક્કી જ છે કે એનો એકાઉન્ટ તો હશે જ. બસ મને એકવાર એનું એકાઉન્ટ મળે એટલે પછી મને ખાતરી થાય કે કેશવ કેવો દેખાતો હતો. શું ચાલી રહ્યું છે આ બધું? આ શું કરે છે માધવ તું? તને ડોક્ટરે આરામ કરવા કહ્યું છે ને તું આ બધું શું કરી રહ્યો છે? કાકા પણ હું તો ખાલી બસ પણ ને બણ કઈ નહીં. અરે બેટા, આ બધી નકામી વસ્તુઓમાં તું તારું ધ્યાન આપે છે. જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં તો ધ્યાન આપ. નહીં સમજાયું? અરે આ છોકરીને જો, અડધી થઈ ગઈ છે તારી પાછળ, અડધી. સવાર બપોર સાંજ રાત શું તો માધવની સેવા ને માધવની સેવા, બીજું કઈ જ નહીં. અને તું છે, મને માફ કરતું, ઓલો છોકરો કોણ, શું નામ એનું? કેશવ. ઈ મરી ગયેલા છોકરા પાછળ તું એને એના સોશિયલ મીડિયા પર એનું અકાઉન્ટ ગોતા. પણ કાકા, સંસ્કૃતિ આ નહીં, ઓલી સંસ્કૃતિ તમે જોયું નહીં? એ બહુ જ દુઃખી હતી, ચિંતામાં હતી, એટલા માટે મારે. મેં બધું જોયું બેટા, પણ તું એ સમજ, ઓલી સંસ્કૃતિની ઉપર ધ્યાન આપવા કરતા આ તારી સંસ્કૃતિ છે ને એની ઉપર ધ્યાન આપ બેટા. તને એની દશા ખબર છે? એના ઘરવાળાને, એ લોકો અને આ છોકરી બધા દુઃખી છે, દુઃખી. આ છોકરીએ તારી માટે આખું જીવન આપી દીધું, તોય તને ધ્યાન નથી કે તારે કોને મહત્વ આપવું, કોની ઉપર ધ્યાન આપવું. હા, પણ જો મારી કઈ વાત નથી સાંભળવી તારી. તમારી વાત સાચી, પણ હું તમને શું કહું છું? સાંભળ માધવ, આજે સવારે મંદિરમાં જે થયું ને એના પછી મેં નક્કી કરી લીધું છે કે કાલે છે ને મેરેજ રજિસ્ટરને મેં ઘરે બોલાવી દીધો છે. હા, ને તમારા બંનેના રજિસ્ટર મેરેજ થશે ને એ પણ કાલે જ. કાલે? હા, વાંધો શું છે બેટા? એમ જો તમારા લોકોના લગ્ન તો થવાના જ છે, તો પછી એમાં આપણે આમ લાંબુ શું કામ કરવું છે બધું? અને જો દીકરા, તારા ને એના લગ્ન થશે, જીવન તમારા બેવે સાથે કાઢવાનું છે, તો પછી એમાં શું કામ આપણે ક્ષણભરનો પણ વિલંબ કરવાનો? હા, જો માધવ, મને કઈ નથી ખબર બેટા. હવે છે ને હું ગુસ્સો કરીશ. તું જા, આરામ કર કીધું ને. આમ તમે બસ આરામ કરવા કીધું ને તને. અને તું બી છે શું, દવા આપ માધવને, દવા આપ કીધું ને. આપે હા, આરામ કરવા. કંઈક તો ખાસ છે. માધવને મળ્યા પછી મને કેશવની યાદ વધારે આવવા માંડી. શું કામ એની મને નથી ખબર, પણ કંઈક તો ખાસ છે જે મને માધવની તરફ ખેંચે છે. એક વાત તો નક્કી છે, માધવ પાસેથી મને ઘણું બધું જાણવા મળશે. તમે શું નામ બોલે તમારું? સંસ્કૃતિ. દ્વારકાધીશ, પ્લીઝ એકવાર ફરીથી મને માધવ સાથે મેળવી દો, પ્લીઝ. પહેલી વાર તમે જ મળાવ્યા ને, આ વખતે પણ તમે જ મેળવો, પ્લીઝ પ્લીઝ દ્વારકાધીશ. હા, પાકું. હું એને પહેલી વાર નથી મળ્યો, હું એને પહેલા પણ મળ્યો છું, પણ ક્યાં ને ક્યારે?